પતરાવાળી શાળા નીચે ભણતું ભાવિ। આ છે વિકસિત ગુજરાતનું વિકાસ। ગુજરાત ત્યારે જ આગળ વધી શકે છે જ્યારે નાનામાં નાના ગામડામાં રહેતા બાળકને સારું શિક્ષણ મળી શકે, ગામડા સુધી વિકાસ પહોંચે। પરંતુ ગુજરાતના ગામડા આજે પણ વિકાસથી વંચિત છે એવું કહેવા પાછળનો તર્ક દ્રશ્યોમાં દેખાતી વર્ષો જૂની પતરાવાળી શાળા છે। આ શાળાને જોતા જ તમે પોતાના બાળકોને ત્યાં ભણવા નહીં મોકલો, પરંતુ વડોદરાના સોનારકુઈ ગામની આ શાળાના 10 ઓરડા જર્જરિત હાલતમાં છે, જેના કારણે હાલ વિદ્યાર્થીઓને 4 પાકા ઓરડા છે, તેમાં 2-2 ધોરણના વિદ્યાર્થીઓને સાથે બેસાડીને ભણાવવામાં આવે છે અને અહીં ભણવા આવતા વિદ્યાર્થીઓને ડર પણ લાગે છે, સાથે જ તેમના અભ્યાસ પર અસર પડી રહી છે। અમે બહુ મુશ્કેલીથી ભણી રહ્યા છે, અમને બહુ ડર લાગે છે, સ્કૂલ પડી જાય તો એની ડર લાગે છે, અમને શિક્ષક ભણાવે તો બહુ મુશ્કેલી પડે છે, બધા સાથે બેસીને ભણીએ તો પણ અમને આ રૂમમાં ભણવાની ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। અમારા ટીચર અમને ભણાવે તો અલગ અલગ ક્લાસમાં ભણાવે છે અને અમે પ્રાર્થના કરવાની પણ ખૂબ જ મુશ્કેલી પડે છે। શિયાળામાં તો ઠંડીમાં બહાર બેસીને ભણવાનું? હા હા। શાળામાં 1 થી 8 ધોરણ સુધી છે શિક્ષણ। એક ઓરડામાં 2 ધોરણના વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ। જ્યારે આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે ત્યારે તેઓ કેવી રીતે સારું શિક્ષણ મેળવી શકે તેનો અંદાજ તમે ખુદ પણ લગાવી શકો છો। મહત્વની વાત તો એ છે કે સોનારકુઈ ગામનો વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે। મહાનગરપાલિકા તમામ વેરા પણ વસૂલે છે, છતાં ગામને પાલિકાને કોઈ પણ સુવિધાના લાભ નથી મળતા અને ગામની પ્રાથમિક શાળા હજુ પણ જિલ્લા પંચાયત હેઠળ આવે છે, જેના કારણે કોઈ ધ્યાન નથી આપી રહ્યું અને વિદ્યાર્થીઓ જર્જરિત ઓરડામાં ભણવા મજબૂર છે। રજૂઆત તો ઘણા વર્ષોથી કરેલી છે, 15 મહિનાથી તો ખાતમુહૂર્ત થઈ ગયેલું છે આ સ્કૂલનું, પણ જો કોઈ કોર્પોરેટર કે કોઈ સ્કૂલના અધિકારી આવતા તૈયાર નથી આવી। અમે એક જ માંગણી કરે કે સ્કૂલ વહેલી તકે બંધ થાય તો સ્કૂલે ગેટે તારાબંધી કરીશું, એ અમારી તૈયારી પણ છે। સરકાર કહી રહી છે કે દીકરી ભણાવો, આગળ વધારો, પણ જ્યારે સ્કૂલ જ સારી નહીં તો દીકરી ક્યાં ભણશે? એના સ્કૂલ પહેલાં વ્યવસ્થિત બનાવો, શિક્ષકો સારા છે, શિક્ષણ સરસ છે, જ્યારે સ્કૂલ જ વર્ગ નથી સારા તો છોકરાઓ બેસશે ક્યાં? આજે ઓટલા પર બેસવાનું, સ્કૂલમાં એક વર્ગમાં 4-4 ધોરણ બેસાડે છે, છોકરાઓ બધા ભીચડાભીચ બેસે છે, ના પંખાની સુવિધા છે કે ના અત્યારે આટલી ફેસિલિટી થઈ ગઈ છે કે લોકો ઓનલાઈન ભણી રહ્યા છે, બધું ચાલે છે, તો ત્યારે હજુ અમારા છોકરાઓને બિચારાઓને ના બેન્ચીસ મળી છે કે ના એ કશું મળ્યું નથી, તો પછી એવી રીતે છોકરાઓ કેવી રીતે ભણશે? આજે શાળા દ્વારા રજૂઆત કરાઈ છે, ગ્રામજનો દ્વારા પણ અવારનવાર જર્જરિત ઓરડા મુદ્દે રજૂઆતો કરાઈ છે, છતાં તંત્ર અને સત્તાધીશો ગોળ જવાબ આપે છે। ત્યારે સવાલ એ થાય છે કે શું શિક્ષણ વિભાગ કોઈ મોટી દુર્ઘટના ઘટે અને વિદ્યાર્થીઓના જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે? આશા રાખીએ કે વિકસિત ગુજરાતને વરેલી સરકારનું આ દિશામાં ધ્યાન કેન્દ્રિત થશે અને વહેલી તકે અહીં સમસ્યાનું સમાધાન આવશે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા।